15મી ઓગસ્ટ કઈ તારીખે છે? 16 તારીખે છે. ઠીક, તો વાંધો નહીં, મારા ભાઈના લગ્નમાં જવાનું છે. આવો આવો, બેસો. તમે જે છોકરીને જોવા આવ્યા છો એ હું જ છું, જોઈ લ્યો. જોઈ લીધી? તો હવે તમે મને એમ કહો કે તમે હા પાડીને જવાના છો, ના પાડીને જવાના છો, કે ઘરેથી વિચારીને કહેવાના છો? કેમ એવું પૂછો છો? એમાં વાત એમ છે કે તમે જો હા પાડીને જવાના હોય તો તમને ઊંધિયું ખીર ને પૂરી ખવડાવો. ઈ કે અને એમ કહેશો ને કે ઘરે વિચારીને જવાબ આપીશ તો દાળ ભાત ખવડાવી દઈએ. અને અમે ખવડાવ્યા વગર તો ઘરે મોકલતા જ નથી કોઈને, તો તમે ના પાડશો તો બબે ડંડા વાહામાં ખવડાવી દઉં. જો મમ્મી, મેં ઘડિયાળ લીધી. મનીષા, વાસણ ઉટકાઈ ગયા છે, બીજું કઈ કામ છે? બીજું બધું તો તમે કરી નાખ્યું છે, પણ આ ફળિયું ધોવાનું બાકી છે, તો ધોઈ નાખો ને. આ 25 વર્ષનો થયો ને ત્યાં હું તો એક કામ મેં નથી કરાયું, અને આ આજકાલની આવેલી વહુએ 2 મહિનામાં એનો નોકર બનાવી દીધો. તમે તો 25 વર્ષ રાખીને છૂટા થઈ ગયા, પણ મારે 80 વર્ષ સુધી નહીં હાચવવાનો. હું મારા સાસુને લઈને આવું છું, હાથ અને ખાલી ગળું જ કાપવાનું છે. મમ્મી, મનીષા છે ને બહાર બેઠી બેઠી કોકને ફોનમાં કહેતી હતી કે મારા સાસુને લઈને આવું છું ને એને હાથને ગળું કાપી નાખજો એમ. જો તને લઈ જાય ને બહાર તો જાતી નહીં એની હારે. હાલો મમ્મી, તમે તૈયાર છો ને? મમ્મી ક્યાંય નહીં આવ્યો તારી યારે, મને ખબર છે તું ફોનમાં કોકને કહેતી હતી કે મમ્મીનું હાથને ગળું કાપવાનું છે એમ. અરે એ તો દરજી સાથે વાત કરતી હતી, મમ્મી માટે ડ્રેસ સીવડાવવા આપ્યો છે ને તે ડ્રેસની બાય અને ગળું કાપવાનું છે એમ કહેતી હતી. બુદ્ધિ વગરના, હરખું સાંભળતો નથી, એમ નામ દોડો આવે છે કેવા? લે મનીષા, એસિડિટી ની ગોળી લઈ લે. હું શું કામ ને ખાવ? પણ મારો છોકરો મારી માટે ડ્રેસ લાવ્યો છે એટલે તને બળતરા થાશે તો તું લઈ લે. લ્યો મમ્મી, બીપી ની ગોળી ખાઈ લો. પણ હું કામ ને ખાવું, મને ક્યાં બીપી છે? આજે હું ને ભાવિન બહાર જમવા જઈએ છીએ, એટલે અમારે ગયા પહેલા તમારું બીપી લો ન થઈ જાય. ભાવિન, મને જો અહીંયા સાપે બટકું ભરી લીધું. લે હું ગાડીની ચાવી લેતા હું આઈને ઉભા અરે રહેજો. કાઈ ફાયદો નથી હોસ્પિટલ લઈ જવાનો. કેમ? અરે પણ એની પાસે 15 જ મિનિટ છે ને હોસ્પિટલ પહોંચતા 20 મિનિટ થશે. તો હવે આ કેમ પાછા ગયા? મેં બીજી વાર બટકું ભરાઈ લીધું સાપ પાસે, હવે તો 30 મિનિટ રહી મારી પાસે, હવે લઈ જાવ દવાખાને. આ શેનું શાક બનાવ્યું છે? કેમ મમ્મી, બહુ ભાવ્યું તમને? આ શાક ખાઈને મરી જાવ ને ઉપર જઈને પૂછે તો મારે કેવા થાય ને કે શેનું શાક ખાઈને મરી. મનીષા, આ પગ બહુ 2 દીથી દુખે છે, સામે મેડિકલ માંથી દવા લઈ આવીને જાને. આ તો તમારું રોજનું થયું. એક કામ કરું, બાજુમાં ઓલો મિસ્ત્રી છે ને એને જ બોલાય આવું, કરવત લઈને આવે ને કાપી નાખે એટલે ક્યાં રહી નહીં દુખે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કેમ આટલી બધી વાર લાગી? 1 મિનિટ જો વધારે વાર લાગી હોત ને તો દરવાજો તોડીને અંદર આવી જાત. ઉભા રહો થોડીક વાર. આવી જાવ હવે, તમારામાં તાકાત હોય તો દરવાજો તોડીને. भारी मिस्टेक हो गया सर. છોકરી તો અમને ગમે છે, પણ ઘરના કામ બધા આવડે છે? કામ તો બધા આવડે છે, પણ કરી શકે નહીં. મનીષા, મને આ હોય પરવી દે ને, મને દેખાતું નથી. લેને આ દોરો પરવી દે ને, મારે હાંધવું છે, મોડું થાય. કેમ, શાકમાં મીઠું વધારે પડી જાય છે ઈ તો તમને તરત દેખાય છે. મારા મમ્મી હારે વધારે વાત કરી હોય ઈ તો તમને તરત દેખાય છે. ને કચરા પોતા કર્યા હોય તો ખૂણામાં ધૂળ રહી ગઈ હોય ઈ તો તમને તરત દેખાય છે. વાસણમાં સાબુ ચોંટ્યો હોય ઈ તો તમને તરત દેખાય છે. કપડામાં ડાઘ રહી ગયો હોય ઈ તમને તરત દેખાય છે. તો તમને આ નથી દેખાતું? હું મારી જાતે પોરવી લઈશ. જો છોકરા વાળા જોવા આવે છે, પૂછે ને તને કે રસોઈ બનાવતા આવડે છે, તો તારે કહેવાનું કે હા. પણ મને ક્યાં રસોઈ બનાવતા આવડે છે? એમાં કાંઈ અઘરું નથી. પેલા ધોવાનું, પછી કટકા કરવાના, પછી કુકરમાં નાખીને બાફી દેવાનું. પણ દાળનું પૂછે તો? બધામાં એક હરખું જ હોય. આવો આવો, બેસો બેસો. મનીષા, અહીંયા આવતો. મારે એક સવાલ પૂછવો હતો. અરે એક શું કામ? 2 સવાલ પૂછો તમ તારે. ક્યારેક આપણો ઝઘડો થઈ જાય તો તમે શું કરશો? કઈ નહીં, પેલા તમને હું ધોઈ નાખીશ, પછી કટકા કરી નાખીશ ને કુકરમાં નાખીને બાફી નાખીશ. આજ પછી હું એકેય કામ નથી કરવાની. નવીન, આને શું થયું? હવારથી મોઢું ફુલાવીને ફરે છે. એને ખબર પડી ગઈ છે કે મને કોક બીજી છોકરી ગમે છે. તને આવું કરતા શરમ ન આવી? કોણ છે એ છોકરી? એ તો હવે મને શું ખબર, આણે જોઈ છે રાતે સપનામાં. મનીષા, એ મનીષા,
શું થયું મમ્મી? મારી બેનપણી છે ને એનો વર બિચારીને રોજ તે દારૂ પીને વાળ પકડીને મારે છે. બોલ શું કરું? એમાં શું મમ્મી, એને કયો ને ટકો કરી નાખે એટલે વાળ પકડે જ નહીં, શાંતિ. આવો આવો બેસો. તમે જે છોકરીને જોવા આવ્યા છો એ હું જ છું, જોઈ લ્યો. જોઈ લીધી તો હવે તમે મને એમ કહો કે તમે હા પાડીને જવાના છો, ના પાડીને જવાના છો કે ઘરેથી વિચારીને કહેવાના છો? કેમ એવું પૂછો છો? એમાં વાત એમ છે કે તમે જો હા પાડીને જવાના હોય તો તમને ઊંધિયું ખીર ને પૂરી ખવડાવો. અને એમ કહેશો ને કે ઘરે વિચારીને જવાબ આપીશ તો દાળ ભાત ખવડાવી દઈએ. અને અમે ખવડાવ્યા વગર તો ઘરે મોકલતા જ નથી કોઈને, તો તમે ના પાડશો તો બબે ડંડા વાહામાં ખવડાવી દઉં. આજ ક્યારે આવવાના? જે ટાઈમે આવતો હોય એ ટાઈમે આવું ને. ના ના, જલ્દી આવી જજો, બેન આવી છે ને એટલા માટે. અરે ક્યારે આવી ગઈ? પેલા કીધું હોત તો રજા જ રાખી દેતો. હું તું ઈ તે મને કહેવાય જ જોઈએ ને કે આ તારી બેન આવવાની છે. હવે કાંઈ વાંધો નહીં, આવી જાવ તો અઠવાડિયું રોકાઈને જ જાજે.